Welcome all again minds to the lecture series of AC circuit, AC bridges and DC circuit. ઓકે, તો આજે આપણે જોવાના છીએ એન્ડરસન બ્રિજ. સો ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન જોઈએ. The Anderson bridge gives the accurate measurement of self inductance of the circuit. એટલે કોઈ પણ સર્કિટ છે એનો તમારે ઇન્ડક્ટન્સ, એટલે આ તમે કોઇલ દોરો છો બરોબર, તો આ જે કોઇલ છે એ ઇન્ડક્ટન્સ એનો એલ જે આપે તમને એનો એકમ છે એલ, ઇન્ડક્ટન્સનો એકમ છે હેનરી, એ તમારે ફાઇન્ડ કરવો હોય તો એની માટે તમારે એન્ડરસન બ્રિજનો યુઝ કરી શકો છો. તો સેમ વસ્તુ તમે જોઈ હતી ક્યાં, તો કે મેક્સવેલ ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ બ્રિજમાં. તો આ જે છે એનું એડવાન્સ વર્ઝન છે. ઓકે, એન્ડરસન બ્રિજ છે મેક્સવેલ ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ બ્રિજનું એડવાન્સ વર્ઝન છે. ઇન ધ એન્ડરસન બ્રિજ ધ એનોન ઇન્ડક્ટન્સ, એટલે પહેલાં અહીંયા જોઈ લો તમે, આ મેક્સવેલ બ્રિજ છે બરાબર, જે તમે આગળ જોયો હતો. તો હવે તમે એના ઉપરથી જો એન્ડરસન બ્રિજ જોશો તો એનું એડવાન્સ વર્ઝન એટલે શું ચેન્જીસ કર્યો છે એ તમને અંદાજો આવશે. પણ આપણે એન્ડરસન બ્રિજની મદદથી શું કરીએ છીએ તો કે પહેલું, ધ અનનોન ઇન્ડક્ટન્સ ઇઝ કમ્પેર્ડ વિથ ધી સ્ટાન્ડર્ડ ફિક્સ્ડ કેપેસિટન્સ વિચ ઇઝ કનેક્ટેડ બિટવીન ધ ટુ આર્મ્સ ઓફ ધ બ્રિજ. ઓકે, એટલે કે એક અનનોન ઇન્ડક્ટન્સ છે, આ ઇન્ડક્ટન્સ એલ જે આપણે ફાઇન્ડ કરવાનો છે. એટલે અહીંયા જોઈએ તો આ એની સર્કિટ છે, એમાંથી આ એલ આ ઇન્ડક્ટન્સ છે જે આપણે ફાઇન્ડ કરવાનો છે. અને એને આપણે કમ્પેર કરી અને ગોતશું કોની સાથે, તો કે આ એક સ્ટાન્ડર્ડ કેપેસિટર સી જે છે એની સાથે ગોતશું. તો એની વેલ્યુ ફિક્સ જ રહેવાની છે બરાબર, તો એની સાથે ગોતશું. એન્ડ વિચ ઇઝ કનેક્ટેડ બિટવીન ધ ટુ આર્મ્સ ઓફ ધી બ્રિજ, એટલે એ તમે જોઈ શકો છો કે આ કંઈક નવું લાવ્યા બરાબર. અત્યાર સુધી આ ચાર જ બ્રિજ, આ ચાર જ આમ હતા, આમાં નવું લાવ્યા એક વચ્ચેનો આમ, એટલે કે બે બ્રિજની વચ્ચે એક આમ જે છે એ વધાર્યો છે. તો ત્યાંથી આપણે જોડેલું છે, એનો મતલબ એમ કે આ સર્કિટ છે આના કરતાં થોડીક કોમ્પ્લેક્સ થઈ. તો હવે આ બધી વસ્તુ જે છે તમે જ્યારે ડિસએડવાન્ટેજીસમાં ખબર પડી જશે બરાબર છે. સો નાઉ કન્સ્ટ્રક્શન ઓફ ધી એન્ડરસન બ્રિજ. ધ બ્રિજ હેઝ 4 આર્મ AB, BC, CD and AD. ઓકે, વિચ કેન shown in the figure. The arm AB consists unknown inductance along with the resistance. એટલે અહીંયા જે છે ને વિથ રેઝિસ્ટન્સ, તો અહીંયા તમને રેઝિસ્ટન્સ આ સ્મોલ R1 ને એની સિવાયનો એક રેઝિસ્ટન્સ છે. એટલે આ આખો આમ જો દોરું હું તો આવી રીતે થશે. આ L1, આ R1, પછી પાછો R આવશે બરાબર, એટલે પછી પાછો આવશે સ્મોલ r. એટલે તમે જો દોરો તો આ રીતે, તો આ રીતે હશે. એટલે અહીંયા વચ્ચે જે છે તમને આ સર્કિટમાં ક્યાંય R1 જોડેલો નથી. એટલે અહીંયા જો એ લોકોએ વચ્ચે R1 લખેલું છે, એનો મતલબ એમ કે R1 જે છે એ પણ સિરીઝમાં છે. એટલે તમે જ્યારે સર્કિટ દોરો ત્યારે તમે એ જ રીતે દોરો તો વધારે સારું બરાબર છે. તો અહીંયા L1 છે, આ સ્મોલ r છે એમ માની લો, અને આ જે છે સ્મોલ R1 છે અને આ કેપિટલ R1 છે બરાબર. તો આ તમારો પહેલો આર્મ થઈ ગયો. એન્ડ ધ અધર 3 આર્મ્સ કન્સિસ્ટ ઓફ પ્યોરલી રેઝિસ્ટિવ આર્મ કનેક્ટેડ ઇન ધ સિરીઝ વિથ સર્કિટ. આ ખાસ વાત થઈ ગઈ, જો અહીંયા બધી જગ્યાએ પ્યોરલી રેઝિસ્ટિવ છે, બીજે ક્યાંય આમાં રિએક્ટન્સ કે એવું કોઈ એડ થતું નથી. પ્યોરલી ખાલી ને ખાલી એમાં રેઝિસ્ટન્સ જોઈન્ટ કરેલો છે, અવરોધ જ જોઈન્ટ કર્યો છે, એના સિવાય બીજું કંઈ છે નહીં બાકીના 3 આર્મમાં. ઓકે, તો હવે તમને ખબર જ છે શું કરવાનું હોય છે, તો કે આ એક આર્મની વેલ્યુ તો તમારે ફાઇન્ડ કરવી, અહીંયા તમારે L1ની ફાઇન્ડ કરવી છે વેલ્યુ, તો તમને આ બાકીના 3 આર્મ એટલે આ અને આ 3 આર્મ એટલે કે R2, R3, R4ની વેલ્યુ ખબર હોવી જોઈએ. અને હજી ધ સ્ટેટિક કેપેસિટર એન્ડ ધ વેરિયેબલ રેઝિસ્ટર્સ આર કનેક્ટેડ ઇન સિરીઝ એન્ડ પ્લેસ્ડ ઇન પેરેલલ વિથ ધ CD આર્મ. એટલે આ જે આર્મ જે છે આ CD આર્મ, એને સિરીઝમાં C જોડ્યો છે અને એની સાથે પેરેલલમાં સ્મોલ r, એટલે જે વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, એટલે અહીંયા જો એરો દોરેલો છે એમાં, તો એ સ્મોલ r જોડેલો છે બરાબર. અને સ્ટેટિકનો મતલબ ફિક્સ કેપેસિટર છે કે એને તમે વેરી કરી શકશો નહીં. જો વેરી થઈ તો આપણે આવી રીતે એરો રાખીને દોરતા હોય. ઓકે, એન્ડ ધ વોલ્ટેજ સોર્સ ઇઝ અપ્લાઇડ ટુ ધી ટર્મિનલ A એન્ડ C. જે આપણે જે અત્યાર સુધી અપ્લાય કરીએ છીએ A અને Cમાં જ આપણે વોલ્ટેજ અપ્લાય કરશું. સો થિયર ઓફ એન્ડરસન બ્રિજ, પહેલી વસ્તુ કે લેટ L1 અનનોન ઇન્ડક્ટન્સ હેવિંગ રેઝિસ્ટન્સ R1. ઓકે, તો L1 જે છે આપણો અનનોન રેઝિસ્ટન્સ છે, જે આપણને ગોતવાનો છે કે જેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો સાથે હું હોવું જોઈએ, બાકીના 3 આર્મની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. એટલે કે R2, R3 એન્ડ R4 આર ધી નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ. નોન એટલે કે જાણીતા, નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ એટલે કે જેમાં ઇન્ડક્ટિવ એટલે કે એલ ક્યાંય છે નહીં. ઓકે, એટલે કે રિએક્ટન્સમાં કીધું એવી રીતે કેપેસિટિવ રિએક્ટન્સ આવે અને ઇન્ડક્ટન્સ આવે, તો ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે એવો નથી. એન્ડ C4 ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ કેપેસિટર. સો નાવ એટ ધી બેલેન્સ કન્ડિશન તમે એવું કહી શકો છો કે પોટેન્શિયલ જે છે એટ બી
ઇઝ ઇક્વલ ટુ ધ પોટેન્શિયલ એટ E. કેમ? કારણ કે તમને ખ્યાલ છે જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશન હોય એનો મતલબ શું કે ડિટેક્ટર જે છે એમાંથી તમારે પ્રવાહ પસાર થવો જોઈએ નહીં, ઝીરો હોવો જોઈએ. અને એનો મતલબ એમ કે વોલ્ટેજ ડ્રોપ છે એનો હોવો જોઈએ, એટલે કે અહીંયા બીમાં જેટલા વોલ્ટેજ હોય એટલા જ વોલ્ટેજ અહીંયા ઈમાં હોય. તો બીમાં અને ઈમાં વોલ્ટેજ સરખા હોય તો એનો મતલબ એમ કે એનો પોટેન્શિયલ ડિફરન્સ PD ઇઝ ઇક્વલ ટુ 0, જે એની કન્ડિશન હતી. તો એના ઉપરથી તમે એમ કહી શકો છો કે અહીંયા I1માં જેટલો પ્રવાહ પસાર થતો હશે એટલો જ અહીંયા I4માં પ્રવાહ પસાર થતો હશે, કારણ કે અહીંયાથી પ્રવાહ પસાર થશે નહીં, બરાબર. એટલે એનો ક્યાંય ભાગ પડશે નહીં. તો બીજે ક્યાંય વારસદાર આવે છે કે નહીં જોઈએ તો હા, I2માં. તો I2માં અહીંયા છે, તો I2માં એનો એક વારસદાર વચ્ચે આવે છે કે જે છે IC. તો અહીંયા તમે જોઈ શકો છો ICમાં પસાર થશે અને બીજો I4માં પસાર થશે. એટલે એનો મતલબ એમ કે I2 ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ I4, કારણ કે એમાં બે ભાગ પડે છે. સો હવે આપણે પહેલાં જોયું પોટેન્શિયલ છે બી ને ઈનો સરખો છે, એટલે ડિટેક્ટર જે છે એમાંથી પ્રવાહ પસાર થશે નહીં, એટલે કે હેડફોન હોય કે કોઈ પણ હોય, એટલે જ આપણે જે કરીએ છીએ મિનિમમ સાઉન્ડ જે છે એની કન્ડિશન આપણે ટ્રાય કરીએ છીએ. તો IC અપોન JωC માઇનસ I1 અપોન R3 ઇઝ 0. તો એ શું કર્યું તો કે એ જે છે અત્યારે લખવું હોય તો લખી લો. અહીંયા પોટેન્શિયલ એટ બી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એટ એ, એટલે અહીંયા આપણે કિર્ચોફ લો અપ્લાય કર્યો છે. અથવા તમે એમ કહી શકો છો કે અપ્લાઇંગ KVL એટ BCE લૂપ. કઈ લૂપમાં આપણે અપ્લાય કરીએ છીએ તો કે BCE લૂપમાં. તો BCE અથવા તમે એમ વિચારો આને કયો ECB, બરાબર. તો ECB લૂપમાં આપણે અપ્લાય કરીએ છીએ. તો હવે જોઈએ, પહેલાં આવ્યો C, તો IC લખવો પડશે, એનો કરંટ જે હોય IC. પછી જે રેઝિસ્ટન્સ હોય એને એમાં ગુણાકાર કરવો પડે. તો રેઝિસ્ટન્સ છે આમાં શું છે તો કે આમાં આવશે XC, અને XC બરાબર 1/jωC, એટલે અહીંયા આપણું IC અપોન JωC થઈ ગયું. ઓકે, બરાબર ને? ખ્યાલ જ છે તમને, XC ઇઝ ઇક્વલ ટુ 1/jωC, એટલે આ એક આવી રીતે લખેલું છે. અને આ ટર્મ અહીંયાથી ચાલ્યા, હવે આમ જઈએ છીએ તો આમાં કરંટ જે છે એની દિશા જો વિરુદ્ધ છે, એટલે કે જે આપણે જે દિશામાં જઈએ છીએ એનાથી અને કરંટ જે છે એની સામેની દિશામાં આવીએ છીએ, એટલે આપણે આ દિશામાં જઈએ છીએ તો કરંટ આ દિશાથી આવે છે. તો એ આવશે માઇનસ, અને એમાં કરંટ છે I1 ઇન્ટુ એનો જે રેઝિસ્ટન્સ છે R3, એટલે આવી રીતે R3 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા જે છે આ લૂપમાં પોટેન્શિયલ ડિફરન્સ અથવા પોટેન્શિયલ છે એ 0 થઈ ગયો છે, બરાબર. પોટેન્શિયલ છે એ 0 થઈ ગયો છે, આપણે વોલ્ટેજના સરવાળા કરી નાખ્યા. તો હવે આના ઉપરથી તમે એમ કહી શકો છો કે I1 R3 આને આપણે RHS સાઈડ લઈ જઈએ તો આ બની જશે IC અપોન JωC ઇઝ ઇક્વલ ટુ I1 R3, તો જે અહીંયા ઇક્વેશન લખેલું છે. તો ઇન કેસ જો તમને બુકમાં ન સમજાય તો ત્યારે જોઈ લેજો, અથવા આ રીતે જોઈ લેજો, અથવા એમાં જે છે એમાં તમને ડાયરેક્ટ કહી દીધું છે કે શું કર્યું છે. તો કે એમાં તમે એવું કરેલું છે અથવા એમ લખેલું છે કે જે R3 જે છે એનો અથવા એને અક્રોસ જે એને સમાંતર જે વીજ સ્થિતિમાનનો તફાવત હશે અથવા એને અક્રોસ જે પોટેન્શિયલ ડિફરન્સ હશે એટલો જ તે પોટેન્શિયલ ડિફરન્સ Cમાં હશે, બરાબર. તો આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. એટલે આ ICની કિંમત જે છે આપણે પાછળ યુઝ કરવાની આવશે I1ωCR3. ઓકે, જે આપણને અહીંયાથી મળી છે. તો અહીંયા શું કર્યું આપણે, માત્ર ICને અહીંયાથી સૂત્રનો કરતા બનાવેલ છે, અને કઈ રીતે આવ્યું એ તમને ખબર પડી ગઈ. આ લૂપમાં માત્ર KVL આપણે અપ્લાય કર્યું છે, અથવા તમે આ રીતથી પણ કહી શકો છો અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ સરખો હશે. So now the other balance condition equation is expressed as potential difference at branch. ઓકે, એટલે કોઈ એક બ્રાન્ચ જે છે એનો પોટેન્શિયલ ડિફરન્સ બરાબર બીજી એક બ્રાન્ચનો પોટેન્શિયલ ડિફરન્સ થવો જોશે. ઓકે, કારણ કે જે ડિટેક્ટર છે એમાંથી કરંટ 0 થાય છે. તો હવે જોઈએ કઈ કઈ બ્રાન્ચનો પોટેન્શિયલ ડિફરન્સ સરખો થવો જોઈએ. તો અહીંયા આકૃતિ છે આપણી પાસે. પહેલાં લીધી છે આપણે BA બ્રાન્ચ. ઓકે, તો BA બ્રાન્ચ જે છે એમાં શું હશે તો કે B ને D નો પોટેન્શિયલ ડિફરન્સ જે છે અત્યારે તમે જુઓ અહીંયા B થી E નો પોટેન્શિયલ ડિફરન્સ 0 હશે, બરાબર. B થી E નો પોટેન્શિયલ ડિફરન્સ 0 હશે. તો એમાં આપણે એક લૂપ લેશું BA, અથવા એક બ્રાન્ચ લેશું BA, અને બીજી બ્રાન્ચ જે છે એ લેશું ADE. શું કામ? કારણ કે અહીંયા જે છે તમે એમ માનશો અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 0 છે, પણ અહીંયા કંઈક પોટેન્શિયલ આવે છે, એટલે તમારે આ બે બ્રાન્ચને લેવી પડે. ઓકે, જો આપણે આ લૂપ લેતા હોય તેમાં આટલું લેવું પડશે. એટલે આ બ્રાન્ચ લીધી BA ઇઝ ઇક્વલ ટુ આપણે લીધી ADE. ઓકે, એટલે એ બંનેનો પોટેન્શિયલ ડિફરન્સ છે એ સરખો થશે,
બરાબર છે. તો હવે આનો પોટેન્શિયલ ડિફરન્સ કઈ રીતે ગણવો, તો અહીંયાથી જોતા જઈએ તો ચાલતી આગળ તો કેમ કરશું, તો કે I1 એનો જે પ્રવાહ હોય એ ઇન્ટુ એનો રેઝિસ્ટન્સ કઈ આવશે, એક સ્મોલ r1, બીજો r1 એટલે એ મેં તમને સમજાવ્યું હતું, હજી એક વચ્ચે તમે એક r જોડી દો. ઓકે, તો અહીંયા એક L1 છે, અહીંયા સ્મોલ r છે, ને હજી એક r જોડો તો એ r1 થઈ ગયો. તો એ અહીંયા r1 વધારાનો છે જોડેલો છે, તો અહીંયા આ લોકોએ ડાયરેક્ટ r1 લખી નાખ્યું છે. તો એ r1 પ્લસ L1, તો L1 માત્ર નહીં આવે, એમાં આવશે J ઓમેગા L1, જે આપણે કેપેસિટન્સમાં કેમ કરીએ છીએ 1 J ઓમેગા C, એની જેમ જ અહીંયા આવશે 1 J નહીં આવે, ઇન્ટુ J ઓમેગા L1 આવશે. ઓકે, એટલે ઇન્ટુમાં આવશે. ઇઝ ઇક્વલ ટુ, હવે કઈ બ્રાન્ચ લીધી હાથમાં, તો કે આ ADE. તો એ વિચારો એમાં શું આવશે, તો કે પહેલાં આવશે I2 R2. તો જુઓ અહીંયા I2 પર પ્રવાહ પસાર થાય છે ને, અહીંયા એનો રેઝિસ્ટન્સ છે R2. હવે કઈ બ્રાન્ચમાં જઈએ, તો કે આ બ્રાન્ચ, તો આરમાં કયો કેટલો પસાર થશે, તો કે IC જેટલો, એટલે IC ઇન્ટુ સ્મોલ r. તો આ થઈ ગયું આપણે ADE બ્રાન્ચ. હવે એવી જ રીતે એક બીજી જે બ્રાન્ચ હશે એ આ બ્રાન્ચ આવશે કે DC બ્રાન્ચનો જેટલો પોટેન્શિયલ ડિફરન્સ હશે એટલો જ DECનો પોટેન્શિયલ ડિફરન્સ હશે. બરાબર છે. તો એ હવે જોઈએ કે આમાં જો તમારે પોટેન્શિયલ ડિફરન્સ અપ્લાય કરવો હોય, અથવા એ જે આપણે લૂપ અપ્લાય કરીએ, તો શરૂઆત કરીએ પહેલાં ICથી શરૂઆત કરીએ અહીંયાથી. તો અહીંયા કેટલો પ્રવાહ હશે, IC જેટલો, જે આપણે આગળ યુઝ કર્યો છે, એટલે IC. ઓકે, જે અહીંયા આપણે આગળ કોમન કાઢી લીધો. હવે એ જે લૂપ છે એ DEC અહીંથી એટલું, તો એમાં જે રેઝિસ્ટન્સનો ટર્મ હોય છે એ લખી નાખીએ. તો અહીંયા આવશે પહેલાં R, એટલે જો પહેલાં R લખેલો છે, પછી શું આવે છે, તો કે C છે, C સિરીઝમાં એટલે 1 J ઓમેગા C. ઓકે, તો એટલું થઈ ગયું. હવે સામેની સાઈડ એટલે કે આ લૂપ, તો આ જે છે જુઓ વિરુદ્ધ છે, કરંટ જે છે એ આ દિશામાં છે અને આપણે જઈએ છીએ એની વિરુદ્ધ દિશામાં. તો આમાં કાંઠે હાલીએ છીએ એટલે થશે આ જે છે તમે માની શકો કે I4 અને R4 બરાબર એ માઇનસમાં થશે, અને એ માઇનસને આપણે બીજી સાઈડ એટલે કે LHSને આપણે RHSમાં લઈ જઈએ, આ થઈ જશે પ્લસ. એટલે હવે તમને બતાવી દઉં શું થયું, તો કે આ ઇઝ ઇક્વલ ટુ નહીં, અહીંયા જે આ જે છે એમાં આવશે આવી રીતે આ ટર્મ ઇન્ટુ માઇનસ I4 R4. બરાબર, હવે I4 R4 ને આપણે આ સાઈડ લઈ આવ્યા એટલે આ થઈ ગયું. અને એમાંથી હવે આપણે આ કઈ રીતે આવ્યું, તો કે આ જે છે I2 માઇનસ IC એ I4 જ છે, કઈ રીતે તે જોઈએ. હવે તો આપણે પહેલાં જ જોયું હતું કે I2 જે છે એમાં શું થતું હતું, બે ભાગ પડતા, એક IC અને એક I4. એટલે I2 ઇઝ ઇક્વલ ટુ આપણું હતું IC પ્લસ I4. તો હવે જો તમારે I4 ગોતવું હોય તો શું કરવાનું, તો કે I2 માંથી IC ને બાદ કરી નાખો એટલે તમને R4 મળી જાય. તો એ વસ્તુ આપણે અહીંયા કરેલી છે. તો આને કહી દઈએ બે ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 3. તો હવે બાય સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ ઓફ IC ઇન ધ ઇક્વેશન નંબર 2 વી ગેટ, એટલે જે ઇક્વેશન નંબર 2 છે એમાં આપણે જ્યાં IC હશે ત્યાં આપણે એની કિંમત છે I1 ઓમેગા C R3 એ આપણે મૂકી દઈશું. તો એ માત્ર ને માત્ર આ એક ટર્મમાં છે, બાકીનું બધા બાકી ક્યાંય IC હતો નહીં, જે તમને આગળ ઇક્વેશન નંબર 2 થી જોઈ શકશો. તો એમાં અહીંયા એક આવે છે માત્ર IC ઇન્ટુ સ્મોલ r. તો એ IC ઇન્ટુ સ્મોલ r જે છે એમાં તમે ICની જગ્યાએ મૂકી દીધું છે I1 J ઓમેગા C R3 ઇન્ટુ સ્મોલ r, તો હતો જ. હવે કર્યું એવું, એ જે I1 હતો, સોરી I2 R2 વાળું છે એને આપણે આ સાઈડ લઈ આવ્યા છીએ, અથવા I2 R2 ને સૂત્રનો કરતા બનાવી નાખ્યો છે, અને આ જે ટર્મ હતી એને આ સાઈડ લઈ આવ્યા છે, એટલે કે I1 વાળી. કારણ કે અહીંયા I1 છે ને અહીંયા પણ I1 છે, તો I1 ને આપણે કોમન કાઢી શકશું. તો હવે કોમન કાઢીએ તો એટલું તો હતું તે R1 J ઓમેગા L1 હતું. હવે આ જે છે એ આવશે એની LHSમાં, એટલે થઈ જશે માઇનસ J ઓમેગા C R3 ઇન્ટુ સ્મોલ r. ઓકે, બરાબર થઈ ગયું I2. અને હવે આપણે I2 ને સૂત્ર કરતા બનાવેલા બની જશે I1 R1 પ્લસ સ્મોલ r1 પ્લસ કેપિટલ R1 પ્લસ J ઓમેગા L1 માઇનસ J ઓમેગા C R3 R અપોન R2. ઓકે, હવે સેમ વસ્તુ આપણે કરીશું બાય સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ ઓફ IC ઇન ધ ઇક્વેશન નંબર 3 વી ગેટ. એટલે જે આપણે છેલ્લા બે ઇક્વેશન મેળવ્યા હતા ને એ અગત્યના છે, અને એમાં જ આપણે ICની કિંમત મૂકીએ છીએ. તો હવે આપણને કંઈક આવી રીતે મળશે. તો IC જે છેલ્લું સમીકરણ તો ચોથું અહીંયા લખી દીધું છે, IC ઇન્ટુ R પ્લસ 1 અપોન J ઓમેગા C ઇન્ટુ I2 માઇનસ IC ઇન્ટુ R4. જે કઈ રીતે આવ્યું આપણે જોઈ લીધું તો હમણાં જ. તો હવે એમાં જ્યાં IC છે એટલે અહીંયા જુઓ અહીંયા આપણે મૂકી દીધું I1 ઓમેગા C R3. બરાબર, તો અહીંયા લખાઈ ગયું. તો એ જ રીતે આપણે લખી નાખ્યું છે. અહીંયા મારી લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. બરાબર, આ છે
આઈસી ઇઝ ઇક્વલ ટુ I1 જે ઓમેગા CR3, બરાબર છે. તો હવે એ બધી કિંમત અહીંયા મૂકી દઈએ. સેમ અહીંયા આવશે આઈસી, તો આઈસી ઇઝ ઇક્વલ ટુ I1 જે ઓમેગા CR3, ઓકે. તો એટલું જ આવશે ને, બાકી R4 તો હતો તે બાર. હવે આપણે સાદરૂપ આપીએ, તો સાદરૂપ આપીએ તો આ કંઈક આ રીતે કહી શકીએ કે આ ને અંદર ગુણાકારમાં લઈએ તો I1 જે ઓમેગા CR3 ઇન્ટુ સ્મોલ r થઈ ગયું. અને હવે અહીંયા જે છે તો આ જે ઓમેગા સી કેન્સલ આઉટ થઈ જશે, એટલે વચ્ચે I1 R3. આ નેક્સ્ટ આ સાઈડ છે એને પણ આપણે R4 ને અંદર ગુણાકારમાં લઈ લીધો, બરાબર છે. તો I2 R4 માઇનસ I1 જે ઓમેગા CR3 R4. હવે I2 જે છે એના બરાબર થઈ જશે I2, આમ માનો તો સૂત્રને કરતાં બનાવ્યું તો આ I1 ને આપણે આ સાઈડ લઈ જવું પડે. તો હવે આમાંથી જે કોમન નીકળતું હોય તે કોમન કાઢી લઈએ. તો કોમન આવી રીતે થશે I1 જે કોમન નીકળી ગયો છેદમાં આવશે R4, કારણ કે આ R4 છે ને થોડુંક આપણે એડવાન્સ લેવલે વિચારીએ તો R4 ને પછી આખાના છેદમાં જવા દઈશું, એટલે R4. તો પહેલાં માનો કે I1 કોમન કાઢી લો, એટલે I1 તો વચ્ચે આ જે ટર્મ છે એ જે ઓમેગા CR3R પ્લસ R3 અને પ્લસ જે ઓમેગા CR3 R4, ઓકે. તો એટલું વધી ગયું. અને હવે ઇન્ટુ ગુણાકારમાં સામે સાઈડ હું વધ્યું હતું કે I2 R4. I2 સૂત્રો ઘટતા બનાવો છે તો R4 ને શું કરવું પડશે, છેદમાં જવા દેવું પડશે, એટલે આવી રીતે છેદમાં નાખી દીધું છે. તો જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 5. તો આવું શું કામ કર્યું, તો કે જો I2 તમને 2 મળી ગયા, એટલે તમે આ બંનેને કમ્પેર કરી શકશો. સો નાવ ઓન ઇક્વેટિંગ ધ ઇક્વેશન વી ગેટ, એટલે કે જે એમાં I2 ગોઈતા હતા તો I2 બે સરખા આપણે સરખાવી શકીએ. તો આ રીતે સરખાવ્યા છે. I1 R1 પ્લસ જે ઓમેગા L1 માઇનસ જે ઓમેગા CR3R અપોન R2 બરાબર સામેની સાઈડે જે ઇક્વેશન હતું એ. હવે શું કરશું તો કે પહેલાં I1 કેન્સલ આઉટ થાય તો કેન્સલ આઉટ કરી નાખીએ. તો હવે આ R2 જે છે આ સાઈડ આવી જશે, એ RHS સાઈડ, એટલે છેદમાં કોઈ ટર્મ ન આવે. સેમ એવી રીતે આ R4 જે છે ને તમે અહીંયા લખી લખશો, એટલે આવું થઈ ગયું. R4 ઇન્ટુ આ જે આખો કાઉન્સ હતો એ, અને ઇન્ટુ R અને આ સાઈડ ઇઝ ઇક્વલ ટુ R2 ઇન્ટુ જે ઓમેગા CR3 વાળો જે આખો કાઉન્સ છે એ. So now equating the real and imaginary part, we get R4 is equal to j omega L1 minus j omega CR3R. એટલે હવે તો તમે એક વસ્તુ એ માની લો કે જે તમારું ફાઇનલ ઇક્વેશન છે, ઓલમોસ્ટ ફાઇનલ ઇક્વેશન તમારું આ કહી શકશો, ઓકે. કે જેના આધારે તમે શું કરશો, હવે બે વસ્તુ કરશો. એક કે જે એના ઇમેજનરી પાર્ટ હશે એ, અને જે રિયલ પાર્ટ હશે એ બંનેને આપણે સરખાવશું. તો પહેલાં આપણે સરખાવીએ છીએ ઇમેજનરી પાર્ટને, કારણ કે થોડાક લેન્ધી હશે, તો આપણે એને સરખાવીએ. તો શું થશે તો કે પહેલાં જોઈએ આમાં કયા ઇમેજનરી પાર્ટ છે, તો કે જે ઓમેગા L1 માઇનસ જે ઓમેગા CR3R. પણ આ જે છે કાઉન્સમાં છે અને R4 છે એના ગુણાકારમાં છે, એટલે આપણે એ R4 ને ગુણાકારમાં રાખવું જ પડે, ઓકે. તો આ ભૂલ ન થાય. પછી R2 અને એક ગુણાકારમાં છે એટલે ગુણાકારમાં રાખવું પડે, અને અંદર શું વધશે તો કે ઇમેજનરી વાળા ટર્મ આ છે, જે ઓમેગા CR3R4 પ્લસ જે ઓમેગા CR3R, ઓકે. હવે તમે જો ધારો તો શું કરશો તો કે આ R4 છે એને આપણે છેદમાં જવા દઈએ, એટલે કે આવી રીતે બની જશે ઇન્ટુ R3. આ જે છે ઇક્વેશન સેમ જ છે, બરાબર. આ જે ઓમેગા વાળું છે એ જ ઇક્વેશન અહીંયા લખેલું છે, અહીંયા R3 લખવામાં મિસ્ટેક થઈ ગયું છે, એટલે આપણે એને ઢાંકી દઈશું. 1 મિનિટ. તો હવે બીજું શું કરી શકશો તો કે જે ઓમેગા જો બધે જ છે, એટલે આ ઇક્વેશન અહીંયા જે ઓમેગા છે, અહીંયા જે ઓમેગા છે, અહીંયા જે ઓમેગા છે, અહીંયા જે ઓમેગા છે, બધેમાં જે ઓમેગા કાઢી નાખો તો વધ્યું હું આ L1 માઇનસ CR3R બરાબર R2 અપોન R4 ઇન્ટુ એક થશે CR3R4 ઇન્ટુ CR3R. તો હવે જુઓ શું થયું. પહેલી વસ્તુ કે આ R2 R4 જે છે અહીંયા રહ્યું, આ R2 R4 એના ગુણાકારમાં કેટલા ટર્મ છે, 2. એક છે CR3R4 ઇન્ટુ આ જે છે બીજો CR3R, ઓકે. તો એ લખી નાખો R2 અપોન R4 ઇઝ ઇક્વલ ટુ CR3R4, એટલે આખું એટલા ટર્મનું પતી ગયું. હવે આમાંથી જો તમે માનો કે L1 ને સૂત્ર કરતાં બનાવો, જે ઓમેગા છે જ નહીં, કેન્સલ થઈ ગયું છે. તો L1 ને સૂત્ર કરતાં બનાવવું હોય તો શું કરવું પડે, આ જે ટર્મ છે જે ઓમેગા CR3R એ ટર્મને આપણે વિરુદ્ધ સાઈડ લઈ જવું પડે, એટલે કે RHS સાઈડ લઈ જવું પડે, એટલે આવી તો થઈ જશે પ્લસ CR3R, બરાબર. તો આ તમને Lનું સૂત્ર મળી ગયું, L1નું સૂત્ર મળી ગયું. હવે એમાંથી આમાં જે શું કોમન નીકળી શકે છે આપણે જોઈ શકીએ. તો R3 કોમન નીકળે છે, C કોમન, પહેલાં આપણે કાઢી લઈશું CR3 કોમન કાઢી લઈશું.
તો જુઓ CR3 કોમન કાઢી લીધું છે અને R2/R4 તો આગળ છે જ તે, એટલે R2/R4 છે અને આ ત્રણેયમાંથી CR3 કોમન કાઢ્યો તો શું થાય? તો કે જુઓ પહેલામાં શું વધશે? માત્ર સ્મોલ આર. બીજામાં વધશે CR3 કોમન કાઢી લીધો એટલે વધ્યું કેપિટલ R4. અને હવે જે છે આમાં CR3 તો કોમન કાઢી લીધો તો ઇન્ટુ સ્મોલ આર જ વધ્યો, પણ બીજું R2/R4 તો આમાં છે જ નહીં, તો તમે એને કેમ કોમન કાઢશો? તો એને શું કરવું પડે? R4/R2 વડે ગુણવું પડે. તો એનું થઈ જાય એટલે કેન્સલ થઈ જાય. જ્યારે તમે એને અંદર ગુણો તો એ આખું ટર્મ કેન્સલ થઈ જાય. એટલે હવે તમારું કંઈક સમીકરણ આ રીતનું બની જશે. R2/R4 CR3 R પ્લસ R4 પ્લસ R જ વધ્યો હતો અને ઇન્ટુ R4/R2, કારણ કે અહીંયા ગુણાકારમાં છે અને એ ટર્મમાં હતું નહીં. હવે એવું કર્યું, આ જે R3 હતો એ અહીંયા બહાર લીધો છે અને R2 ને અંદર ગુણી નાખ્યો છે. તો એ R2 ને આખા કૌંસમાં ગુણી નાખો તો આવું બની જશે R ઇન્ટુ R2, R4 ઇન્ટુ R2 એન્ડ R. અને હવે અહીંયા R2 જે છે હવે કેન્સલ થઈ જશે, કારણ કે R2 ને ગુણી નાખ્યો તો, એટલે આવું બની ગયું R/R4 બરાબર, R અને R4. તો હવે ક્યાંય આના છેદમાં વધ્યું નથી. તો હવે R3 અને બીજી એક વસ્તુ હવે જોઈએ તો આમાં અહીંયા સ્મોલ આર છે અને અહીંયા સ્મોલ આર છે. તો આપણે એવું કરી નાખીએ, મોટો કૌંસ કરી નાખીએ અને આ બેમાંથી એક સ્મોલ આરને કોમન કાઢી નાખીએ એટલે આ ઇક્વેશન કંઈક આપણું થઈ ગયું R3/R4 ઇન્ટુ C અને કૌંસમાં સ્મોલ R/R2 પ્લસ R4 પ્લસ R4 ઇન્ટુ R2, જે ઇક્વેશન 6 છે. તો હવે તમે જોઈ શકો છો કે ઇક્વેશન 6 આવું હતું તો કે આ આપણે માત્ર ઇમેજનરી પાર્ટને હજી કમ્પેર કર્યા છે. તો રિયલ પાર્ટને કમ્પેર કરો તો હવે તો રિયલ પાર્ટને કમ્પેર કરીએ તો કંઈક આવું આવશે R4 R1 પ્લસ R1 R2 R3. તો જોઈ લઈએ, આમાં રિયલ પાર્ટ જુઓ તો R4 R1 પ્લસ R1 શું વધશે? તો કે R2 R3. ઓકે, બસ તો આટલું જ વધશે. તો જે અહીંયા લખેલું છે તો કઈ જાય એ ખબર પડી ગઈ. હવે એમાંથી R1 ને સૂત્રણ કરતાં બનાવી નાખીએ એટલે બની જશે R2/R3/R4. ઓકે, અને માઇનસ R1. તો આ સમીકરણ નંબર 7 થઈ ગયું, જેના ઉપર તમે જોઈ શકો છો કે ઇક્વેશન નંબર 6 અને ઇક્વેશન નંબર 7 જે છે એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. અને જે ઇક્વેશન નંબર 6 છે એ ઇક્વેશન નંબર 6 ની મદદથી તમે L1 એટલે કે તમારો જે બ્રિજ બેલેન્સ કરીને અજ્ઞાત પ્રેરક કે જેની તમને વેલ્યુ ખબર નથી, અનનોન ઇન્ડક્ટન્સ છે, એ L1 ની કિંમત તમે જાણી શકશો. તો હવે જોઈએ એના ફાયદાઓ અને ગેરફાયદાઓ. સો ફર્સ્ટ, the following are the advantages of the Anderson bridge. પહેલું, the balance point is easily obtained on the Anderson bridge as compared to the Maxwell inductance capacitance bridge. ઓકે, એમાં જે કેપેસિટન્સ હતું ને એ વેરિયેબલ હતું અને આમાં કેપેસિટન્સ ફિક્સ છે. આમાં માત્ર R ચેન્જ કરીને આપણે R ચેન્જ કરીને આપણે બેલેન્સ કરવાનું છે. સ્મોલ R જે છે એને ચેન્જ કરીને બેલેન્સ કરવાનું છે. જે તમારે પ્રેક્ટિકલ છે આ સેમમાં જ છે, એટલે તમારે આવશે એટલે તમને બતાવીશ અને તમને ખબર પડી જશે કે એમાં શું કરવાનું છે. આમાં બે કન્ડિશન આવી શકે છે, કે ડીસી બેલેન્સ પણ હોય છે અને એસી બેલેન્સ પણ હોય છે. આપણે અત્યારે માત્ર એસી બેલેન્સ જ જોયેલું છે, એસી બ્રિજીસ ભણીએ છીએ. એટલે આમાં ડીસી બેલેન્સ કરવું હોય તો શું કરવું પડે? તમને ખ્યાલ જ છે કે હેડફોન છે તો એની જગ્યાએ તમારે જોડવું પડે ગેલોનોમીટર, અને જે એસી સોર્સ અથવા કે AFO છે તમારું ફ્રીક્વન્સી ઓસિલેટર છે તો એની જગ્યાએ તમારે જોડવું પડે બેટરી. ઓકે, પાવર. તો આના ઉપરથી તમે કરી શકશો ડીસી બેલેન્સ. એટલે એ બંનેની કન્ડિશન ઉપરથી આપણે સેમ 2માં પ્રેક્ટિકલ કરશું એન્ડરસન બ્રિજનો. તો હવે પહેલું જોઈએ કે એનું તમે જોશો કે એનું બેલેન્સ છે ઇઝીલી થઈ શકશે અને એનો ઇઝીલી તમે બેલેન્સ પોઈન્ટ મેળવી શકશો. કોની સાપેક્ષે? તો કે મેક્સવેલ ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ બ્રિજ. ઓકે, અથવા મેક્સવેલ એલસી બ્રિજ છે, કહો છો તમે એલસી બ્રિજ. પછી ધ બ્રિજ યુઝિસ ફિક્સ્ડ કેપેસિટર બીકોઝ ઓફ વિચ એક્યુરેટ રીડિંગ ઇઝ ઓબ્ટેન. ઓકે, તો આમાં કેપેસિટર છે એ ફિક્સ વેલ્યુનું છે. એટલે તમે એક રીઝન તમને એમ સમજાવી શકું કે કેવી રીતે વિચારીએ આપણે કે કેપેસિટર છે એની વેલ્યુ કેટલી હોય છે. ફોર એક્ઝામ્પલ, વેરિયેબલ કેપેસિટરનો ડબ્બો લીધો છે મારી પાસે, તો શું હશે? તો કે 0.1, 0.2, 0.3 એવી રીતે માઇક્રોફેરાડેમાં હશે, બરાબર. હવે કઈ રીતની અથવા કેટલી વેલ્યુ હશે એ રીતે હશે. તો આ એક પહેલી વસ્તુ કે આમાં એ આખો જે છે ફિક્સ કેપેસિટર છે એટલે એક તો સસ્તું થઈ જશે. ઓકે, અને સાથે તમે શું કરી શકશો? તો કે એક્યુરેટ રીડિંગ મેળવી શકશો. ઓકે, સો બીકોઝ ઓફ ધ ફિક્સ કેપેસિટર ઇઝ સર્કિટ બીકમ્સ ઇનએક્સપેન્સિવ. એટલે કે સર્કિટ જે છે સસ્તી બની જશે. જો તમે વેરિયેબલ કેપેસિટર લ્યો તો એની સાપેક્ષે ફિક્સ કેપેસિટર સસ્તું બની જશે, એટલે આખી સર્કિટ સસ્તી બની જશે. એન્ડ ધ બ્રિજ મેઝર્સ ધ એક્યુરેટ કેપેસિટન્સ ઇન ટર્મ્સ ઓફ ઇન્ડક્ટન્સ. ઓકે, એટલે જે તમને બ્રિજ જે છે એનાથી શું કરશે? તો કે એક્યુરેટ કેપેસિટન્સ તમે ફાઇન્ડ કરી શકશો ઇન ટર્મ્સ ઓફ ઇન્ડક્ટન્સ. એટલે કે ઇન્ડક્ટન્સ
જે છે આપણે ફાઇન્ડ શું કરીએ તો કે ઇન્ડક્ટન્સ પણ ઇન ટર્મ્સ ઓફ કેપેસિટન્સ તમે ફાઇન્ડ કરો છો, કારણ કે તમે જોશો L1ના સૂત્રમાં જ આવે છે C. ઓકે, અને બીજી વસ્તુ કે જ્યારે આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે પ્રેક્ટિકલમાં આપણે ઇઝી રહે એટલે R1 R2 R3ની જગ્યાએ આપણે કરશું આવી રીતે 4 બ્રિજ હશે તો એકને P કહી દઈશું, એકને Q, R અને S, એવી રીતે કોઈ પણ 4 નામ આપી દઈશું અને એના ઉપરથી આપણે Lનું સૂત્ર બનાવશું. ઓકે, એ હશે આ જ તે R2 હશે એને આપણે જે R2 ધારો કે P કીધો હોય તો ત્યાં P મૂક્યો હશે, R2 ને આપણે જો એ Q કીધું હોય તો ત્યાં Q હશે. આ જ સર્કિટ આ જ રીતથી કરેલું હશે. ઓકે, તો નેક્સ્ટ એના જોઈએ ડિસએડવાન્ટેજીસ. સો ડિસએડવાન્ટેજીસ ઓફ ધ એન્ડરસન બ્રિજ. ધ મેઇન ડિસએડવાન્ટેજ જે છે એ પહેલો છે કે ધ સર્કિટ હેઝ મોર આર્મ્સ. ઓકે, આવી રીતે 4 જ સર્કિટની આપણે સર્કિટ જોઈએ અત્યાર સુધીની, પણ આમાં વચ્ચે ભાઈ એક નવો આમ લઈ આવ્યા એટલે સર્કિટ કેવી બની ગઈ છે ત્યારે જ મેં કીધું હતું થોડી કોમ્પ્લેક્સ બની ગઈ એઝ કમ્પેર ટુ ધી મેક્સવેલ્સ બ્રિજ. અને એનું જે વર્ઝન છે ને એટલે આપણે મેક્સવેલની જ વાતો કરશું, બરોબર. એન્ડ ધ ઇક્વેશન ઓફ ધ બ્રિજ ઇઝ ઓલ્સો મોર કોમ્પ્લેક્સ. એટલે એની ઇક્વેશન જે છે એ પણ જુઓ તમે, ઓલાના અત્યાર સુધીને કેવા હતા હાવ નાના નાના, ઓલો Z1 Z2 બરાબર આવી જાય, જે હામ એના સરખાવીને તમને હાવ નાનું એવું ઇક્વેશન મળી જતું હતું, બરાબર છે. તો આ એની સાપેક્ષે બહુ જ મોટા અને થોડાક લેન્ધી અને તમે એમ પણ કહી શકો છો કોમ્પ્લેક્સ ઇક્વેશન બની ગયા છે. તો એ આપણે જોઈ લીધું. સો ધ બ્રિજ હેઝ એડિશનલ જંક્શન વિચ રાઇઝિસ ડિફિકલ્ટી ઇન શિલ્ડિંગ ધ બ્રિજ and because of the above mentioned disadvantage Maxwell index capacitance bridge is used in the circuit. Okay, so thank you so much.